પોર્શન ચૂકી રહ્યા છો, કારણ કે અહીંથી પ્રશ્નો બેઠા નીકળે છે. આપણે પ્રશ્નો છે એને કાઉન્ટિંગ કરવાનું છે, ખાસ કરીને કે પ્રશ્નો આપણને બેઠા આવતા હોય આપણે ચોક્કસથી એને કરવું જોઈએ. બરાબર, મારા મત મુજબ છે તમારે કરવું જોઈએ એને. ચાલો, પહેલો ક્વેશ્ચન છે, કઈ સંસ્થા દ્વારા મનુસ્મૃતિનું અંગ્રેજીમાં અનુવાદ છે તે કરવામાં આવ્યું હતું? મનુસ્મૃતિની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મનુસ્મૃતિની અંદર છે તે અનુવાદ કરવામાં આવેલું છે અને તે છે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ દ્વારા. બરાબર, કોના દ્વારા? રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ દ્વારા છે તે કરવામાં આવ્યું છે. રાઈટ, બહુ જ સારો પ્રશ્ન છે આઈરો પરીક્ષા માટે, તમારે ખૂબ આને ધ્યાનમાં લેવાનું થાય છે. ઓકે, રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ પુસ્તક કેટલા મિત્રોએ વાંચી છે? પહેલા તો મને એમ કહો. મેં તમને જે પુસ્તક પ્રોવાઈડ કરી આપી છે ધોરણ 11 ની, એ ધોરણ 11 ની ચોપડી કેટલા વિદ્યાર્થી મિત્રો વાંચીને આવ્યા છો? મેં મેસેજમાં લિંક સાથે બધું આપ્યું છે, તમારે માત્ર ડાઉનલોડ કરવાનું હતું અને ડાઉનલોડ કરીને ધોરણ 11 ની એ જ ચોપડી છે તમારે વાંચીને આવવાની હતી. બરાબર, ધોરણ 11 ની એ ચોપડી તમારે રીડ કરીને આવવાની હતી. મેજર કોઈ એવો ઇશ્યુ નહોતો કે રીડિંગ કરી ન આવી શકાય. રાઈટ, રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ છે તે હીરોએ આનો જવાબ આવશે. ચલિए, ક્લિયર કટ પહેલો પ્રશ્ન ફટાફટ ડન કરી દો અને આગળ વધીએ પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં. એ ગ્રુપની અંદર બધું પ્રોવાઈડ કરેલું છે. બરાબર, ગ્રુપમાં ટોટલી બધું પ્રોવાઈડ કરેલું છે એટલે તમને મળી રહેશે. સેકન્ડ ક્વેશ્ચન તમારી સામે. કયા વિદ્વાન દ્વારા ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કયા ગ્રંથમાંથી કરવામાં આવ્યું હતું? ચાલો. વાસ્કો દ ગામા મનુસ્મૃતિ, મેક્સ મુલર મનુસ્મૃતિ અર્થશાસ્ત્ર, વાસ્કો દી ગામા અર્થશાસ્ત્ર. ચાલો 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 ચાલો, જોઈએ 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 કેટલા મિત્રો આનો સાચો આન્સર આપે છે. યસ, વેરી ગુડ. સેકન્ડ ક્વેશ્ચનનો સાચો જવાબ આવે છે મેક્સ મુલર મનુસ્મૃતિ. કઈ આવશે? મેક્સ મુલર મનુસ્મૃતિ છે તે સેકન્ડ ક્વેશ્ચનનો જવાબ આવશે. અતિ મહત્વનો પ્રશ્ન છે, ધોરણ 11 ની ચોપડીની અંદર તમને બધું જ ડિટેલ વાઇઝ આપેલું છે. આયુ આ રોયલ સોસાયટી જે ખરી રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ છે એની સ્થાપના 1784 માં કરવામાં આવી હતી નથી આવી? 1784 માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી હતી કે નથી આવી? જણાવો મને. સૌથી પહેલા એ જણાવી દો. રાઈટ, ખબર છે ને આવું બધું બધાઈને? બરાબર, યસ, ગ્રેટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરી રહ્યા છે આપણે આગળ તરફ. ત્રણ નંબરનો પ્રશ્ન, અને કોણે સ્થાપના કરી એવો પ્રશ્ન પૂછે તમને તો આવડે તમને?
કોને સ્થાપના કરી એવું પૂછે તમને તો આવડે કે ના આવડે? આવડે કે ના આવડે એ કહો. તેના બાદ નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે આવી ગયો છે અને મને કહેજો રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ છે બરાબર, એની સ્થાપના કોણે કરી હતી એ પણ જણાવજો. અશોકના શિલાલેખની લિપિ ઉકેલનાર અને શોધ કરનાર મહાનુભાવ કોણ છે? ફટાફટથી આન્સર આપજો કમેન્ટ બોક્સમાં. તમારા કમેન્ટ જોઈ રહ્યો છું અહીંયા હું. પહેલા તો તમે મને એમ કહો, અશોકનો શિલાલેખ ગુજરાતની અંદર ક્યાં આવેલો છે? તમે તમારી સ્પીડ છે થોડીક ઝડપી રાખજો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાની, જેથી કરીને આપણે વધુ પ્રશ્ન શોર્ટ આઉટ કરી શકીએ. રાઈટ? યસ, તમારી સ્પીડ છે તે ખૂબ એવી રાખજો, સારી એવી. અંગ્રેજોએ નહીં, તમારે યાદ રાખવાનું 1784 માં વિલિયમ જોન્સ, બરાબર. કોણ આવે? વિલિયમ જોન્સ. અને ગુજરાતની અંદર જો આપણે વાત કરીએ છીએ બરાબર, ગુજરાતમાં તો અશોકનો શિલાલેખ ગુજરાતની અંદર જુનાગઢ ખાતે છે તે આવેલું છે. જુનાગઢ ખાતે ગિરનારની તળેટીની અંદર આવેલું છે. રાઈટ, આવી ચર્ચાઓ આપણે કરી ગયેલા, ખૂબ સારી એવી ચર્ચા આપણે કરી ગયેલા આની. રાઈટ? યસ. તેના બાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરી રહ્યા છે આગળ તરફ. આ પ્રશ્નની અંદર લિપિ ઉકેલનારમાં કોણ આવે અને શોધ કરનારમાં કોણ આવે? શોધ કરનાર વ્યક્તિની અંદર આવે કર્નલ ટોડ. કર્નલ ટોડે શોધ કરેલ છે અને ઉકેલી કોણે છે? જેમ્સ પ્રિન્સેપે ઉકેલી છે. માટે જવાબ મારો આવે છે ઓપ્શન નંબર બી. ચોપડીમાં રીડ કર્યું હશે તો આવશે મગજમાં, રીડ નહીં કર્યું હોય તો મગજમાં આવવાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી થતો અહીંયા ક્યાંય પણ. રાઈટ? એટલે ચોપડીમાં રીડિંગ કરેલું અનિવાર્ય છે. રીડિંગ નહીં કર્યું હોય તો નહીં જ આવડે આઈડિયા. હા, પહેલા ક્યાંક રીડિંગ કર્યું હશે તો બની શકે, બરાબર. મારું નામ હર્ષલ જૈન અને 3+CA નો ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સમાં અને 1.5+CA નો ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં જીપીએસસી એસટી પ્રિલિમ્સ એક્ઝામ ક્લિયર, આઈસીઆઈસી બેંક પીઓ, એચડીએફસી બેંક પીઓ જોબ લેટર સાથે ક્લિયર છું. આ મારું ક્લિયરન્સ એન્ડ ક્વોલિફિકેશન છે અને તમે ભણી રહ્યા છો ભારતનું સૌથી મોટું એજ્યુકેશન પ્લેટફોર્મ અને તે છે આપણું અનએકેડમીનું પ્લેટફોર્મ. શું મળે અનએકેડમીના પ્લેટફોર્મ ઉપર આપણને? ગુજરાત ક્લાસ 3 અને જીપીએસસીની તમામ તૈયારી થાય, ઘરે બેસીને લાઈવ ભણી શકાય, અનલિમિટેડ એક્સેસ, ટોપ એજ્યુકેટર ગુજરાત ભારતના સિલેબસ પ્રિપરેશન કમ્પ્લીટ, રેગ્યુલર ડાઉટ સેશન, લાઈવ ટેસ્ટ સિરીઝ, સ્ટડી મટીરિયલ પીડીએફમાં આપવામાં આવે. તમામ પ્રકારની પરીક્ષાની તૈયારી આપણે આ પ્લેટફોર્મ પર થાય. કોઈ તમારે અલગથી ફીસ નથી ભરવાની, ભૂરાભાઈને ના આવવા જવાનો ખર્ચો, ખાવા પીવાનો, રહેવાનો કોઈ ખર્ચો નહીં, અનનેસેસરી ખર્ચને ગુરીસંગતનો પ્રભાવ નહીં. એક જ ફીસની અંદર ગુજરાત સરકારની તમામ પરીક્ષાની તૈયારી કરી શકો છો. અને આપણે રેન્ક 1 to 3, રેન્ક 4 to 13 અને રેન્ક 14 to 20 જે 100%, 75%, 50% સ્કોલરશિપ મળવાપાત્ર છે. આપ લોકો દર અઠવાડિયે આવી એક સિરીઝ આવતી હોય છે સ્કોલરશિપ ટેસ્ટની, તમે આપી શકો છો. આ ફ્રી ક્લાસનું મેરેથોન છે, તમે અહીંયા ચેકઆઉટ કરી શકો છો. અને અહીંયા આપણી જે યુટ્યુબ ચેનલ છે ટાર્ગેટ જીપીએસસી, એને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની. અને આ અનએકેડમીના પ્લસ સબસ્ક્રિપ્શન પેઇડ ક્લાસવાળા મિત્રોનું નામ છે જે પીએસઆઈ ફોરેસ્ટ ગાર્ડમાં ક્લિયર થયા છે. ગુજરાતના ટોપ ફેકલ્ટીઝ એક જ પ્લેટફોર્મ પર એક વિષયના 4 થી 5 નજીકના ફેકલ્ટીઝ અનુભવીની પરીક્ષા પાસ કરેલ ફેકલ્ટીઝ પ્રત્યેક પરીક્ષા માટે અલગ અને સ્ટ્રક્ચર્ડ બેચ કોર્સ જોવા મળે. એક જ ફીસની અંદર ગુજરાત સરકારની તમામ પરીક્ષાની તૈયારી થાય છે. રાઈટ? અને મારા ફ્રી ક્લાસના ટાઈમિંગ છે અનએકેડમીમાં 2:50 અને 3:40 અને સવારના 10 વાગે. આ 3 ટાઈમિંગ મારા અનએકેડમી એપ ઉપર છે, તમે લોકો આવી શકો છો. અને રાત્રે 10 વાગે ભારતનું બંધારણ ચાલે છે, દરેક પેઇડ ક્લાસના વિદ્યાર્થી મિત્રોએ આવી જવાનું થાય છે. ચોથો પ્રશ્ન તમારી સામે.
અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા જે પ્રાચીન પ્રમાણભૂત ગ્રંથ છે, અને આ પ્રાચીન પ્રમાણભૂત ગ્રંથ કોના દ્વારા લખવામાં આવેલ છે? 4 નંબરનો ક્વેશ્ચન છે અને જવાબ આવે છે વિન્સેન્ટ આર્થર. કોણ આવે? વિન્સેન્ટ આર્થર દ્વારા છે તે લખવામાં આવેલ છે. એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. વિન્સેન્ટ આર્થર છે એ પ્રાચીન ભારતનો પ્રમાણભૂત ગ્રંથ છે. અને કેવો? સૌપ્રથમ પ્રમાણભૂત ગ્રંથ છે પ્રાચીન ભારતના ઇતિહાસને જો આપણે જોવા જઈએ તો. એટલે સૌપ્રથમ પ્રમાણભૂત ગ્રંથની અંદર નામ આવશે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ચલો રેડી છે બધા મિત્રોને આ ક્વેશ્ચન? તેના બાદ વાત કરીએ છીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં. તો હવે તમને હું થોડીક ડેપ્થ આપી દઉં છું. એ ચોપડીના સ્ક્રીનશોટ પણ આપણે લીધા છે જેથી કરીને આપણે અન્ડરસ્ટેન્ડિંગ અહીંયા લઈ શકીએ પ્રોપર વેમાં ક્યાંથી ક્યાં કેવા પ્રશ્નો કાઢ્યા. હવે તમે સ્ટેપ બાય સ્ટેપ છે જોતા જાઓ. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ છે એ તમે જોતા જાઓ કે આપણે ક્યાંથી કઈ રીતે પ્રશ્ન નીકાળ્યા છે ચોપડીમાંથી. જુઓ, હું તમને બતાવતો જાઉં છું અહીંયા. તો 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના વિલિયમ જોન્સ દ્વારા કરવામાં આવી હતી. બરાબર, વિલિયમ જોન્સ. ચોપડીમાં જોતા જાઓ છો અને બધું રિવાઇઝ કરતા જાઓ છો. પછી મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ છે તેને કોને કર્યો હતો? રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ. અને જર્મન વિદ્વાન મેક્સ મુલર. મેક્સ મુલરે શું કર્યું? બરાબર, એણે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું. રાઈટ, ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું એને. આટલું યાદ રહેશે બધા મિત્રોને. તેના બાદ જુઓ, અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષા જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે. અને જેમ્સ પ્રિન્સેપ, આયું નામ જેમ્સ પ્રિન્સેપ, અશોકના શિલાલેખને લિપિ ઉકેલી છે. શું કરી છે? લિપિને ઉકેલી છે. રાઈટ, તમને એક્સ્ટ્રા તરીકે મેં કર્નલ ટોડનું છે એ રહ્યો પ્રશ્ન એક્સ્ટ્રા તરીકે મેં કાઢ્યો છે. તમારા આ ચોપડીમાં ક્યાં છે? અહીંયા આ જે ચેપ્ટર તમે ભણો છો એ ચેપ્ટરની અંદર નથી કે કર્નલ ટોડ દ્વારા શોધ કરવામાં આવી. અહીંયા લિપિ ઉકેલી કોણે? જેમ્સ પ્રિન્સેપે, તેનો ઉલ્લેખ છે. પછી વિન્સેન્ટ આર્થર સ્મિથ, વીએ સ્મિથ છે, અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પુસ્તક લખ્યું છે જે પ્રાચીન ભારતનો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ છે. બરાબર, પણ એમાં બ્રિટિશરના ગુણગાન ગાવામાં આવ્યા છે એવું કહેવાય છે. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં શાસન કરતા બ્રિટિશ શાસન આધારે વધારે ઉપયોગી ગણાવ્યું છે એમણે. રાઈટ, અલગ અલગ મહાનુભાવના નામ છે, તમે જોઈ શકો છો. રેડી બધાઈને? તો અહીંયા તમારે જે ક્વેશ્ચન આન્સર છે એ બધા લાઈન ટુ લાઈન એક એક લાઈનમાંથી પ્રશ્ન કાઢવામાં આવેલા છે. એટલા માટે તમારી માટે મહત્વનું છે. હું એમને એમ નથી કહેતો કે તમે આ સિરીઝની અંદર રેગ્યુલર તમે આવો. રેગ્યુલર આવવાનું કારણ એ છે કે ભાઈ તમને આખી આખી જીસીઆરટી છે એના પેજ બાય પેજમાંથી પ્રશ્ન કાઢવામાં આવ્યો. ચલો, ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા પુસ્તક છે એ કોના દ્વારા લખવામાં આવેલું છે? ચલો, ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. જીસીઆરટીમાં આ પ્રશ્ન તમારી પાસે છે ધોરણ 11 ની ચોપડીમાં. બરાબર, ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા પુસ્તક છે એ એલ બાશમ દ્વારા લખવામાં આવેલું છે. કોના દ્વારા? એ એલ બાશમ દ્વારા લખવામાં આવ્યું છે. આ ધ્યાનમાં રાખીશું આપણે. ખૂબ સારો એવો પ્રશ્ન છે. તેના બાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરી રહ્યા છે. ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી. કયા કયા આવ્યા છે બેચ કોર્સની માહિતી આપી દો. એના પહેલા કમ્યુનિટીમાં નથી જોડાયેલા મને ફોલો કરી લેવાનું ડાયરેક્ટલી, તો તમે મારી કમ્યુનિટીમાં ડાયરેક્ટલી જોડાઈ જશો. ત્યાં તમને મારા તમામ પ્રકારના મેસેજ આવી જશે. નવી કેટેગરી ગુજરાત ક્લાસ 3 છે, એમાં તમે મારે કોડ છે ટાર્ગેટ જીપીએસસી યુઝ કરીને પ્લસ સબસ્ક્રિપ્શન કરી લેવાનું થાય છે. રાઈટ, અને આપણા અનએકેડમીના પેઇડ ક્લાસમાંથી બિન સચિવાલયમાં રેકોર્ડ બ્રેક 106 માર્કનું, પીએસઆઈની અંદર તમારે 37 માર્ક્સનું, કોન્સ્ટેબલમાં 44 પ્લસ માર્ક્સનું પૂછાયું છે. આગળ પણ આ રીતે બધું પૂછાતું જ રહેશે. અને તલાટી માટેનો એક નવો બેચ કોર્સ 18મી તારીખે લોન્ચ થયો છે. એમાં રિસ્પેક્ટિવ ફેકલ્ટીઝ તમને સબ્જેક્ટ ભણાવશે અને હું એમાં આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાત તમને કરાવીશ. રાઈટ, અને જીપીએસસી માટેની જો વાત કરવા તો જીપીએસસીની અંદર તમારે આ રિસ્પેક્ટિવ ફેકલ્ટીઝ નવો બેચ કોર્સ જીપીએસસી પ્રી પ્લસ મેન્સનો આવી ગયો છે. આપ લોકો એમાં પેમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, ઇન્ડિયા હિસ્ટ્રી, આ પુસ્તક કોનું છે? વેલકમ, વેરી ગુડ મોર્નિંગ દરેકે દરેક મિત્રોને. આપણે યુઝ્યુઅલી આ ટાઈમમાં કોઈ ક્લાસ નથી
આપણે તો 3:40 નો ક્લાસ છે તે આપણે કરીએ છીએ, પણ એકચ્યુઅલીમાં 2 ક્લાસ એક્સ્ટ્રા લગાવવા પડે એવા હતા, એટલા માટે મોર્નિંગમાં 10 વાગે રાખ્યો. બાકી આપણે મોર્નિંગમાં યુટ્યુબ ક્લાસમાં નથી મળતા. પણ આજે અને કાલે તમારે 11 વાગે ખાસ આવી જવાનું. અને આજે 3:40 માં પણ આપણે યુટ્યુબ ક્લાસ છે. 3:40 માં પણ આજે આપણે યુટ્યુબ ક્લાસ છે. ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી પુસ્તક કોનું છે? ડીડી કૌશાંબી. બરાબર, કોનું છે? ડીડી કૌશાંબી છે એનું આ પુસ્તક છે. કોનું? ડીડી કૌશાંબી છે એનું પુસ્તક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કાશ્મીરનો ઇતિહાસ આલેખતો ગ્રંથ નીચેના પૈકી કયો છે? એ ગ્રંથનું નામ બી તમારે મને કહેવાનું થાય. બરાબર, એ ગ્રંથનું નામ પણ તમે મને કહેજો કે કાશ્મીરનો ઇતિહાસ આલેખતો ગ્રંથ છે તે કયો છે. રાઈટ, યસ. કાશ્મીરનો ઇતિહાસ આલેખતો, સોરી, કાશ્મીરનો ઇતિહાસનું આલેખન કરતો ગ્રંથ કયો છે? તો એ આવે રાજતરંગીણી. કયો આવે? રાજતરંગીણી. આ પુસ્તક છે અને આ પુસ્તક કલ્હણ દ્વારા લખવામાં આવ્યું છે. કલ્હણ દ્વારા આ પુસ્તકને લખવામાં આવેલું છે. રાઈટ, યાદ રહેશે કે નહીં રે? બોલો મને. આ કલ્હણનું પુસ્તક પરીક્ષામાં અવારનવાર પૂછાયું છે અને હજી બી આગળ આવી શકે એમ છે. એટલે તમારે આ ગ્રંથને ખાસ કરીને યાદ રાખવાનો થાય છે. ક્લિયર કટ છે બધા મિત્રોને? બોલો. બરાબર, યસ. કાશ્મીરનો ઇતિહાસ આપણને આ પુસ્તકમાંથી ખૂબ સારી રીતે જાણવા મળે છે. અને પ્રમાણભૂત ઇતિહાસ ગ્રંથ છે પ્રથમ એવો. પાણીનીનો એક ગ્રંથ છે, એ પણ તમારે કદાચ પાછળ પ્રશ્ન આવશે. પણ બિલ્હણનો એક ગ્રંથની ચર્ચા ખાસ કરવી છે. બિલ્હણ દ્વારા કયો ગ્રંથ લખવામાં આવ્યો છે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો. બિલ્હણ દ્વારા કયો ગ્રંથ લખવામાં આવેલ છે? બિલ્હણ દ્વારા એક ગ્રંથ છે અને એ ગ્રંથ છે કર્ણસુંદરી. કર્ણસુંદરી ગ્રંથ છે તે લખવામાં આવ્યો છે બિલ્હણ દ્વારા. જેમાં કોનો ઉલ્લેખ છે? કર્ણદેવ સોલંકી અને મીનળ દેવીની પ્રેમ કથાનો ઉલ્લેખ છે. રાઈટ, કર્ણદેવ સોલંકી અને મીનળ દેવીની પ્રેમ કથાનો ઉલ્લેખ છે. ખાસ અને ખાસ આ વસ્તુને મગજમાં ફિટ કરી લેજો. ઓકે, યસ. કર્ણદેવ સોલંકી છે એ ગુજરાતની અંદર સોલંકી વંશના રાજવી તરીકે થઈ ચૂક્યા. એમનો જ પુત્ર સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશની અંદર મહાન પ્રતાપી રાજા હતો અને ગુજરાતનો મુત્સદી રાજા છે સોલંકી વંશની અંદર. સિદ્ધરાજ જયસિંહ એનો જ પુત્ર છે. ઓકે, કર્ણદેવ સોલંકી અને મીનળ દેવીના પુત્ર, એટલે કે આવે છે સિદ્ધરાજ જયસિંહ. ચલો, આટલા ડેટા બધા મિત્રોને ક્લિયર છે? ગુજરાતનો અશોક આને ના કહેવાય, ખોટી વસ્તુ છે, તમે ધ્યાન નથી આપતા. ગુજરાતનો અશોક છે તે કોને કહેવાય? ગુજરાતનો અશોક કુમારપાળ છે, નહીં કે સિદ્ધરાજ જયસિંહ. કુમારપાળ છે દોસ્તો. ગુજરાતનો અશોક કોણ છે? કુમારપાળ છે. એટલે ગુજરાતનો અકબર કોણ છે? તો ગુજરાતનો અકબર તરીકે ઓળખાતો મહાનુભાવ છે મોહમ્મદ બેગડો. ચલિए, ग्रेट.
ઘૂઘરા જેવું, બરાબર. નેક્સ્ટ વાત કરીશું આપણે આગળ તરફ. એટલે આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાને લેવાની થાય. હવે આ બે વસ્તુ જો ધ્યાનમાં નહીં હોય ને, લોચા પડશે, બરાબર. પ્યોરલી લોચા પડશે જો આ બંને વસ્તુ મગજમાં નહીં હોય તો. એટલે હંમેશા યાદ રાખવું, આ બધી વસ્તુઓ એક્ઝામ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. ચલીએ, ઠીક છે. નેક્સ્ટ વાત કરીશું આપણે આગળ તરફ. અષ્ટાધ્યાયી નામનો જે પ્રાચીન અને પ્રથમ વ્યાકરણ ગ્રંથ છે, બરાબર, તે કોના દ્વારા લખવામાં આવેલ છે? અષ્ટાધ્યાયી નામનો સૌથી પ્રાચીન પણ ગ્રંથ છે, સૌથી પ્રાચીન અને પ્રથમ વ્યાકરણ ગ્રંથ છે. આ શબ્દો ઉપર ભાર આપજો. અષ્ટાધ્યાયી નામનો જે ગ્રંથ છે, બરાબર, એ સંસ્કૃત વ્યાકરણનો, કયું? સંસ્કૃત વ્યાકરણનો સૌથી પ્રાચીન અને પ્રથમ પ્રમાણભૂત ગ્રંથ છે. ઓકે, યસ. ઈસવીસન પૂર્વે 5મી 6ઠી સદીની આસપાસ આની સ્થાપના કરવામાં, મતલબ કે આને રચવામાં આવી હતી. આ સદી આસપાસ રચના કરવામાં આવી હતી. યસ ઓર નો? બહુ જ સારો પ્રશ્ન છે, બરાબર. આ ધ્યાનમાં રાખજો આપ લોકો. ઓકે, એના બાદ વાત કરીએ છીએ આપણે આગળ તરફ. એટલે આનો આન્સર આવશે પાણીનીનો અષ્ટાધ્યાયી ગ્રંથ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરી રહ્યા છે. ઋગ્વેદ કયા સમયમાં લખાયું હોવાનું મનાય છે? ચલો. ચલો, ઋગ્વેદ જે ખરો ઈસવીસન પૂર્વે 1500 થી 1000 ઈસવીસન પૂર્વેની વચ્ચે લખવામાં આવેલું હોય તો મનાય છે. વેદમાં સૌથી પ્રાચીન કયો વેદ છે? વેદમાં સૌથી પ્રાચીન વેદ નીચેના પૈકી કયો છે? વેદમાં સૌથી પ્રાચીન વેદ છે ઋગ્વેદ આવે. કયો આવે? ઋગ્વેદ આવે. આ ધ્યાનમાં રાખવાનું. ખૂબ સારો એવો પ્રશ્ન છે, પરીક્ષા માટે ખાસ આપ લોકોએ ધ્યાનમાં લેવાનું છે. અતિ મહત્વનો પ્રશ્ન છે. સૌથી પ્રાચીન વેદ છે અને ઋગ્વેદ જે ખરું એ આર્યોની તમામ પ્રકારની માહિતી પૂરી પાડે છે. આર્યોની સામાજિક, ધાર્મિક, રાજકીય અને આર્થિક યસ, આર્યોની તમામ પ્રકારની ઇન્ફોર્મેશન છે તે આપણને પ્રોવાઈડ કરે છે. ચલીએ, તે પછી આપણે આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. આટલે સુધી બધા મિત્રોને ડન થઈ રહ્યું છે? બોલો પહેલા તો. જે મિત્રો નવા જોડાયા છો તે બધા મિત્રોનું સ્વાગત છે. જે મિત્રો જોડાઈને નીકળી ગયા છો એમનું એ સ્વાગત છે, બરાબર. કારણ કે આવું જવું તે તો ચાલતું રહેવાનું. જેને પોતાના માટે સિરિયસનેસ હશે તે લોકો છેક સુધી રહેશે. બાકી જીસીઆરટી છે એ ચલાવવા માટે સમયગાળો ઘણો જોઈએ, તેમ છતાંય તમને શોર્ટ કરીને બધે પ્રકારના એક એક ચેપ્ટરમાંથી પ્રશ્નો કાઢીને તમને કરાવી રહ્યા છે, બરાબર. હા, એ મહત્વની વસ્તુ છે, પણ સિરિયસનેસ નથી ઘણા મિત્રોમાં એ દેખાય અહીંયા. ઠીક છે, વાંધો નહીં. ચલો, હશે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી નજરે સામે આવી ગયો છે, જરા ચેકઆઉટ કરો એકવાર. અશોકના શિલાલેખ તમને કઈ લિપિમાં જોવા મળે?
ચોપડી બપડી બધું જ તમને આપી કાઢ્યું છે. મેં મારી પાસે કશું રાખ્યું નથી. ચોપડી સુધી બધું તમને પ્રોવાઈડ કરી દેવામાં આવેલ છે. અને ચોપડી માટે ક્યાંય તમારે માંગવાની જરૂર નથી. તમારી પાસે ચોપડી ખાલી સર્ચ કરો ને GCRT ની ચોપડી તોય મળી જાય તમને. ચોપડી બાબતમાં કોઈ પણ પ્રકારના ઇશ્યુઝ તમારે ન આવવા જોઈએ કે સાહેબ મને આ ચોપડી નથી મળતી, સાહેબ મને પેલું નથી મળતું. ધેટ્સ ઓકે. તમે સર્ચ કરો બધું મળી જાય તમને ચોપડી આઈડિયા. બરાબર. સૌથી સારામાં સારો સોર્સ શાળા મિત્ર એપ. રાઈટ. ચલો, અશોકના શિલાલેખ કઈ લિપિમાં જોવા મળે છે? તો યાદ રાખજો, અશોકનો શિલાલેખ છે બ્રાહ્મી લિપિમાં તમને જોવા મળે છે. 10 નંબરનો પ્રશ્ન. બરાબર. 10 નંબરનો પ્રશ્ન બ્રાહ્મી લિપિમાં તમને જોવા મળે છે. અને ભાષા કઈ આવવાની? ભાષા ચલો ફટાફટથી ભાષા કઈ આવશે એની? યસ, તમે બધા મિત્રો પાલી ભાષા કહો છો, ધેટ્સ ગ્રેટ. પણ આપણી જે GCRT છે એમાં પ્રાકૃત ભાષાનો ઉલ્લેખ છે. પ્રાકૃતને ખાસ મગજમાં ઉતારી લેવાની. લગભગ પાલી ઓપ્શનમાં ના મળે તો પ્રાકૃત તો તમારી પાસે હોવી જ જોઈએ મગજની અંદર. ધ્યાન રાખજો. હા, આ પહેલા ક્લિયર કરજો આ વસ્તુને, કારણ કે લોચા પડશે પરીક્ષામાં પછી. ક્લિયર કરશે દરેક મિત્રોને? ચલો, યસ. એના બાદ આપણે વાત કરીશું આગળ તરફ. પછી ખરોષ્ઠી લિપિ તમારી સામે દેખાઈ રહી છે. બરાબર. બ્રાહ્મી લિપિ ક્યાંથી ક્યાં લખાય? બ્રાહ્મી લિપિ ક્યાંથી ક્યાં લખાય? મતલબ કે કઈ ડિરેક્શનમાં બ્રાહ્મી લિપિને તમે લખવાના છો? કઈ ડિરેક્શનમાં બ્રાહ્મી લિપિને આપણે લખીશું? તો બ્રાહ્મી લિપિ છે એને લખાઈ છે ડાબેથી જમણે. અને ખરોષ્ઠી લિપિને આપણે લખીએ છીએ જમણેથી ડાબે. ક્યાં લખીએ છીએ? જમણેથી ડાબે. તો આ પણ તમારે ધ્યાને લેવાનું છે. ચલિए, ક્લિયર કટ બધાય મિત્રોને આટલું ડન કરી દો. તેના બાદ વાત કરીશું આપણે આગળ તરફ. બહુ જ સારો પ્રશ્ન છે હીરવા, તમારે ખૂબ ધ્યાને લેવાનો થાય છે. ખૂબ સારો પ્રશ્ન છે. તેના બાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે આપણે આગળ તરફ. આવે અરમાઈકે આવે છે ને બધી આવે છે, પણ અત્યારે હાલ નીડ નથી હિરલ. હાલ પ્રશ્નની અંદર આપણને નીડ નથી, એટલા માટે એની ચર્ચા આપણે કરતા નથી. બરાબર. આવે છે, બધુંય આવે છે, બધી વાત સાચી, પણ હાલ અત્યાર પૂરતી આપણને જરૂર નથી, તો આપણે એટલા માટે એની ચર્ચા કરતા નથી. રાઈટ. આવશે ત્યારે કરશો આપણે, હાલ પૂરતું નથી. ખરોષ્ઠી લિપિ કઈ રીતે લખાય છે? હમણાં જ શીખવાડ્યું મેં તમને. ખરોષ્ઠી લિપિ લખવા માટેની જે મેથડ છે એ જમણેથી ડાબે લખાય છે, રાઈટ ટુ લેફ્ટ. જમણેથી ડાબે લખાય છે. ખૂબ સારો પ્રશ્ન છે પરીક્ષા માટે, તમારે આને ખૂબ ધ્યાને લેવાનો થાય છે. ઓકે. તેના બાદ વાત કરીશું, ક્વેશ્ચન કરી શકો છો કોડ ટાર્ગેટ GPSC. નવી કેટેગરી ક્લાસ 3 છે અને એમાં એક વર્ષના માત્ર 5500 રૂપિયા ચૂકવીને તમે પ્લસ કરી શકો છો. બરાબર. માત્ર 5500. કોડ ટાર્ગેટ GPSC. કદાચ 20% ડિસ્કાઉન્ટ ચાલે તો 4884 માં તમને પડે, જે સૌથી ચીપેસ્ટ રેટ છે. અને GPSC નું સબસ્ક્રિપ્શન કરવું હોય તો GPSC માં તમારે 6 મહિના, 12 મહિના, 24 મહિનાનો પ્લસ સબસ્ક્રિપ્શન કરી શકો છો. કોડ ટાર્ગેટ GPSC તમારે યુઝ કરવાનો થાય છે. રાઈટ. જય સોમનાથ, જય દ્વારકાધીશ. અને તમારે કંઈ પણ માહિતી જોવે છે તમે મને મારા નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. આ મારો મોબાઈલ નંબર છે, અહીંયા વોટ્સએપ કરો, તમામ પ્રકારની ઇન્ફોર્મેશન તમને આપી દેવામાં આવશે. જય સોમનાથ.